કડી વિધાનસભા પેટા ચૂંટણીના મામલે હવે વધુ સમાચાર સામે આવી રહ્યા છે। સમાચાર સામે આવી રહ્યા છે જેમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની હાજરીમાં સભા યોજાઈ છે। સમાચાર સામે આવી રહ્યા છે જેમાં શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા સહિતના નેતાઓ હાજર રહ્યા। કોંગ્રેસ નેતાઓએ ભાજપ સરકારની ઝાટકણી કાઢી છે। સમાચાર સામે આવી રહ્યા છે કડી વિધાનસભા જે પેટા ચૂંટણી છે તેને મામલે હવે વધુ સમાચાર સામે આવ્યા છે। કાયદો વ્યવસ્થા સુરક્ષા અંગે હવે વાતચીત કરવામાં આવી છે જેમાં મંદી અને ભ્રષ્ટાચાર મામલે સરકારને આડે હાથ લીધા છે। કડીમાં કોંગ્રેસના મધ્યસ્થ કાર્યાલયનો પ્રારંભ કરાવવામાં આવ્યો ત્યારે ભાજપ સરકારમાં પ્રજા ત્રસ્ત હોવાનું કોંગી નેતાઓનો મત છે। ઓપરેશન સિંદૂર મુદ્દે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષે ટિપ્પણી કરી છે તો સમાચાર સામે આવી રહ્યા છે જેમાં કડી વિધાનસભા પેટા ચૂંટણીને મામલે હવે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની હાજરીમાં સભા યોજાઈ છે। અમારા પક્ષના કાર્યકર્તાઓ લોકોની વચ્ચે જઈને એક સકારાત્મક એજન્ડા અને સામા પક્ષે ભારતીય જનતા પાર્ટીની નિષ્ફળતાઓ અમારો સકારાત્મક એજન્ડા લઈને જઈશું અને ચોક્કસ વિશ્વાસ છે કે કડી વિધાનસભાના મતદાતાઓ આશીર્વાદ આપશે કોંગ્રેસ પક્ષને અને કોંગ્રેસના ઉમેદવાર વિજેતા થશે। હું ચોક્કસ માનું છું કે આપણા દેશની ફૌજ એ દુનિયામાં અવ્વલ નંબરની ફૌજ છે। આપણા જવાનોને નમન કરીએ। સરહદ પર અવિરત સુરક્ષામાં એ ઊભા રહે છે। એમનું શૌર્ય, એમનો યશ એ આપણી સેનાને છે। ઇતિહાસ એ પણ છે કે ઇન્દિરા ગાંધીજી વડાપ્રધાન હતા અને પાકિસ્તાન સાથે લડાઈ ચાલુ હતી। રોકી દેવા માટે એ વખતના અમેરિકાના પ્રમુખે કહ્યું કે અમારો 7મો કાફલો રવાના કરીએ છીએ તો પણ ઇન્દિરા ગાંધીજીએ કહ્યું કે તમારો ગમે તે કાફલો આવે, મારા દેશનું હિત મારો દેશ નક્કી કરશે, મારી સેના નક્કી કરશે અને પાકિસ્તાનના 2 ટુકડા કર્યા હતા। આજે આપણી સેના જીતતી હતી, ખૂબ મજબૂતી હતી, તો જે નિર્ણાયક પગલાં લઈને કાશ્મીરનો એ હિસ્સો આપણો પાછો લેવાનો સમય હતો, ન થયું એની લોકોને અનેક શંકા કુશંકાઓ છે। અમેરિકાના પ્રમુખ પહેલા સીઝ ફાયર કહી દે અને આપણે પછી એને સ્વીકારી લઈએ। બીજી તરફ પાકિસ્તાન આપણી ઉપર હાંસી ઉડાવે ત્યારે આપણા સૈન્યની બહાદુરી અવ્વલ નંબરની બહાદુરી છે અને નમન કરીએ, એની સાથે ખભે ખભા મિલાવીને રહીએ। પરંતુ એના માટે સેનાની બહાદુરી અને ભારતીય જનતા પાર્ટી મતો લેવા નીકળે એ વ્યાજબી નથી। જે હિન્દુ સંસ્કૃતિમાં સ્પષ્ટ છે કે સિંદૂર એ સમર્પણની નિશાની છે, સિંદૂર વફાદારીની નિશાની છે અને માંગમાં મારી બેન દીકરી સિંદૂર માત્ર પતિ સિવાય કોઈનું અડે પણ નહીં। ત્યારે ગિમિક કરવા માટે ઘેર ઘેર કોઈ બીજા પુરુષો સિંદૂર લઈને જાય એ માં દીકરીઓના અપમાન જેવું બને। વોટ બેંકની પોલિટિક્સ માટે એક હદથી નીચે ના ઉતરવું જોઈએ। મતોના રાજકારણ માટે આપણી સંસ્કૃતિ અને સંસ્કારને ઠેસ ના પહોંચવી જોઈએ। આ એક સોશિયલ મીડિયા પર સતત ચાલતી વાત, લોકોના અંદરથી ઉઠેલો અવાજ, એ જ મેં રજૂ કર્યો છે। હું આને કોઈ